લે આ કૂતરો તો મારું બેટું બહુ ખારું. એમાં હતું એવું કે આજ તો હવાના પોરમાં મોઢો જાગ્યો પણ તોય પીછી કરી નાખી. તમને ખબર ને આપણે ભાઈ કેટલું ભેવું પણ એક દૂધ ન કરી જાય પાડોશી મિત્ર વાળે દૂધ લેવા આવી ગયો. હાંજ પડે એટલે અમારે ભેવું અંદર પૂરી દે પણ હવાર પડે એટલે પછી બહાર કાઢી લ્યો કારણ કે ટાઈટ પૂરી થઈ ગઈ. પછી તો ખેતર બધી ભેવું માટે થોડીક નીંદવાડ લીધી. પછી તો હું પાણી વાળવા માટે આવતો રહ્યો તલક મારો ભાઈ પાણી વાળતો પણ હું આવ્યો એટલે કોક પાડોશી મિત્ર રખડવા આવી ગયો. પછી મેં પાણી વાળી નાખ્યું લાઈટ હોય તો જતા એવું પાડોશી મિત્ર વાળી રખડવા માટે. પછી તો મારા પાડોશી મિત્ર વાડી પગી ગયો મિત્ર કૂતરા રમાડતો જોઈ પછી મને ખબર પડે કૂતરા પૂછડી વગર કૂતરાને સારો ન કરાય. પછી તો મેં કૂતરાને સારો કરવા માટે ટ્રાય મારી પણ જો કૂતરો કેમ કરે પછી મને ખબર પડે સારો કરે ને નકામું બટકું ભલે શું કરું જો આ કેમ કરે મારું બેટું બહુ ખારું ખતરનાક એટલું જો અને મોઢું જો તેમ ખાલી. પછી તો અમારે આવતો ઘરે ભાઈ દાડમ ખાતો હું તૈયારમાં દાણા ખાવા માટે બેસી ગયો. પછી આવતો ખેતરમાં ફોનમાં ચાર્જિંગ હતું ને એટલે આખો બેટરો લઈને ખેતરમાં આવતો રહે. અમારે ભેવું માટે અમે રજકો વાળવાનો હતો એટલે ફોન ચાર્જિંગ થયા રાખશે ને અમે રજકો વાળવાનું કામ ચાલુ કરી દઈશું. રજકો વાળીને આવતા ખેતરમાં દવા છાંટવા માટે હવે હાલ લગન દવા છાંટવા એટલે હવે મળશું કાલે નવા વ્લોગમાં. ફૂલ વ્લોગ જોઈ તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયું તો જાઓ જોતા ફૂલ વ્લોગ.